નમસ્કાર મિત્રો, TV9 વિશેષ કાર્યક્રમ મતદારોનો મિજાજમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે છીએ અમદાવાદના ગુજરાતના યંગ એન્ટરપ્રેન્યોર્સ સાથે। તે લોકો આ ઇલેક્શનને લઈને શું માને છે, આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ ઉપર વોટિંગ થશે તેના વિશે આપણે વાતચીત કરીશું। તે લોકોને પૂછીશું કે તે લોકો કયા મુદ્દાઓના આધારે વોટિંગ કરશે। સૌપ્રથમ આપ જણાવો કે આ વખતે કયા મુદ્દાઓના આધારે આપ વોટિંગ કરશો। સૌથી વધારે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ગ્રોથ। હું એઝ અ મેન્યુફેક્ચરિંગ મારું કામકાજ છે એની અંદર ગ્રોથ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બિંગ આપણે યંગસ્ટર છીએ તો આગળની જનરેશન માટે શું થશે અને અમારી ફેમિલીઝ લાઈફ ટાઈમ માટે શું થશે એ બહુ જરૂરી છે। આપણી સાથે બીજા મિત્રો છે, તેમને પૂછીએ આપ કયા મુદ્દાઓના આધારે આ વખતે વોટિંગ કરશો, કઈ વસ્તુ હજુ પણ આ ગવર્મેન્ટે કરવાની જરૂર છે। સૌપ્રથમ છેલ્લા 4 વર્ષની અંદર અને હું જે જોઈ રહ્યો છું કે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી છે, ઇન્ટરનેશનલ બિઝનેસ અને જે આપણા અહીંયાના રેગ્યુલર બિઝનેસ છે એ લોકો જે રીતના ઇમ્પોર્ટ્સ કરી રહ્યા છે, વત્તા જે નવી ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ મળી રહ્યા છે, ઇન્સેન્ટિવ્સ મળી રહ્યા છે અને જે બિઝનેસ જે અનઓર્ગેનાઇઝડ હતા એ બિઝનેસ જે અત્યારે ઓર્ગેનાઇઝ થયા છે, જેના GST આવ્યું છે, એના લીધે એ એક પ્રાઇમ એજન્ડા છે કે વોટિંગમાં હેલ્પ થઈ શકે। બીજું સ્ટાર્ટઅપ છે। 4-5 વર્ષ પહેલાં આપણે જોઈએ તો કોઈ બી સ્ટાર્ટઅપ એટલા એક્ટિવ નહોતા, પણ ઘણી બધી સ્કીમ્સ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવી છે। સ્ટાર્ટઅપ છે તેનો મુખ્ય ગ્રોથ થયો છે તેવું કહી રહ્યા છે। આપ શું કહેશો, કયા મુદ્દાઓ પર વોટિંગ થવું જોઈએ અને આવનારી ગવર્મેન્ટ પાસેથી કયા પ્રકારની એક્સપેક્ટેશન્સ આપને છે। સૌથી પહેલા તો આઈ મસ્ટ સે દેટ ડેવલપમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પેડેસ્ટલ એન્ડ સ્ટેપ ઓન વિચ દરેક વોટરે પોતાનું ડિસિઝન લેવું જોઈએ કે વિચ પાર્ટી ટુ વોટ। ઓકે, આપણી સાથે રિયલ એસ્ટેટના સેક્ટર સાથે જોડાયેલા મિત્રો છે, તેમના સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કયા મુદ્દાઓ પર કામ થયું છે, કેટલા કામ થયા છે અને હજુ પણ ગવર્મેન્ટ જે આવશે એના પાસેથી આપ કયા પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છો। મારા પ્રમાણે તો છેલ્લા 4 વર્ષમાં જે રિયલ એસ્ટેટમાં જે કામ થયું છે અને અમને જે વિઘ્નો આવ્યા છે એ કદાચ આટલી ઇતિહાસમાં ક્યારે આવ્યા નથી। પણ જે રેરા છે, ડિમોનેટાઇઝેશન છે, GST છે, પણ એ બધું આવ્યા પછી પણ ગવર્મેન્ટનો જે પોઝિટિવ અપ્રોચ રહ્યો છે કે GSTમાં હમણાં પણ આપણે જોયું છે કે અફોર્ડેબલમાં 5% અને 1% કરી કાઢ્યું છે। ખાલી અમારી ઇન્ડસ્ટ્રીની એક અપેક્ષા હવે રહી છે કે 60 મીટર અને 90 મીટર જે અફોર્ડેબલ સેગમેન્ટનો એ એમને એક ધારો કરી દીધો છે, એ જો ATIBમાં પણ લાવી દે કે જેમાં ઇન્કમ ટેક્સ ફ્રી છે તો એ એક મેજર બુસ્ટઅપ મળી જશે, કારણ કે ત્યાં એક લિમિટ આવી ગઈ છે કે 60 મીટરથી મોટામાં ઇન્કમ ટેક્સ ફ્રી નથી મળતું। ગવર્મેન્ટ જે રીતના કામ કરી રહી છે અને ગાર્મેન્ટ સેક્ટરની જો વાત કરીએ તો હજુ પણ વધારે એને બૂસ્ટ મળે, ગ્રોથ થાય, એના માટે કયા પ્રકારની એક્સપેક્ટેશન આપ રાખી રહ્યો છો, કઈ હજી વસ્તુઓ સુધારવાની જરૂર છે। એક સબસિડી ઓર્ગેનિક ફેબ્રિક અને ઓર્ગેનિક કલર્સ જે ગવર્મેન્ટનો જે અત્યારે સૌથી મોટો એજન્ડા છે કે ગો ગ્રીન અને સ્વચ્છતા ઉપર જે જાય છે। અમારા જે કલર્સ અમને જે યુઝ કરીએ, આપણી બ્રાન્ડ જે યુઝ કરીએ છીએ અમે લોકો, એ ટોટલ 100% ઓર્ગેનિક અને નેચરલ કલર્સથી જ અમે લોકો ડાઇંગ કપડા ઉપર કરીએ, જે પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચતું નથી એનાથી કોઈ પણ ટાઈપનું, મતલબ ઇવન પ્લાસ્ટિક અમે ક્યાંય પણ યુઝ નથી કરતા। અને જે ગવર્મેન્ટ અમને જે ઓર્ગેનિક અને કેમિકલથી વિપરીત જે પણ કલર્સ અમને એના વિરુદ્ધ અમને જે સપોર્ટ આપ્યો છે ગવર્મેન્ટે, એ સૌથી બેસ્ટ સપોર્ટ છે હમણાં અમારા માટે તો। ઓકે, આપ મહિલા એન્ટરપ્રેન્યોર છો, મહિલા એન્ટરપ્રેન્યોર્સને હજુ કયા પ્રકારના વધારે સપોર્ટની જરૂર છે, શું કરવાની જરૂર છે આવનારી જે પણ સરકાર હશે એને? પહેલાં તો લાસ્ટ 5 યર્સમાં મહિલાઓ માટે જે થઈ ગયું છે એ વન્ડરફુલ છે। બેટી બચાવો, બેટી ભણાવો। હું પણ એવું જ કહેવા માગું છું કે સિન્સ દીકરીઓને જો ભણાવવાનું આપણે ચાલુ કરીએ અને જે રીતે અત્યારે થઈ રહ્યું છે મહિલા સશક્તિકરણ, એ સૌથી બેસ્ટ પાર્ટ છે અત્યારની ગવર્મેન્ટનો। અને એમાં હજુ પણ કેટલાક પાસાઓ છે કે જેમાં આપણે કામ કરી શકીએ છીએ, બટ એટલીસ્ટ સમવન હેઝ સ્ટાર્ટેડ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અને જો દીકરીઓ ભણતી થશે, એમના પગ પર ઊભી રહેતી થશે, તો બાકી બધા પ્રોબ્લેમ્સ ઓટોમેટિક સોલ્વ થઈ જ જવાના છે। તો આઈ એમ વેરી હેપી વિથ ધ કરંટ ગવર્મેન્ટ અને હજુ ઘણા બધા સુધારાની જરૂર છે જે આપણે કરી શકીએ છીએ આગળ। એ આપણે એમનાથી અપેક્ષા રાખીએ છીએ કે જે પણ નવી ગવર્મેન્ટ આવે એ મહિલાઓ માટે પણ એક સ્પેશિયલ આવી રીતે જ બજેટ રજૂ કરીને અમને મદદ કરતા। થેન્ક યુ। ગર્લ્સના એજ્યુકેશનની વાત કરી, આપ જે ફિલ્ડ સાથે જોડાયો છો તે ફિલ્ડમાં કયા પ્રકારની એક્સપેક્ટેશન આવનારી ગવર્મેન્ટ પાસેથી આપ રાખી રહ્યા છો, કયા મુદ્દાઓ છે જેના આધારે આ વખતે વોટિંગ કરશો આપ? હું પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી બિલોંગ કરું છું અને અમે પણ એ જ છે કે થોડુંક સિમ્પ્લિસિટી લાવે। ધારો કે GST કર્યું છે, ડિમોનેટાઇઝેશન કર્યું છે, એ બધું સરસ છે। નો એક્ઝામ્પલ GST છે, અને GSTમાં ઘણા બધા સુધારા થઈ રહ્યા છે, E-ફાઇલિંગ ને બધું થઈ રહ્યું છે, પણ હજી એટલું પ્રોપર નથી અને વી નીડ કે ભાઈ એને હજી પણ એને થોડુંક સિમ્પલ બનાવે, કારણ કે જે કોર છે અમારું બિઝનેસ કે અમે ધંધો કરીએ કે ભાઈ અકાઉન્ટિંગ ના કરીએ, એ પ્રમાણે થોડુંક ગવર્મેન્ટથી અપેક્ષા છે કે આગળ જે ગવર્મેન્ટ આવે
એ થોડુંક એને હજી થોડુંક સિમ્પ્લિફાય કરે, ઈ ફાઇલિંગ છે ને બધું છે જે પણ છે જીએસટી પ્રત્યે અને ઇન્કમ ટેક્સ રિલેટેડ જે પણ છે એ હજી થોડુંક જે રિટર્ન્સ ને એને બધું છે થોડુંક સિમ્પ્લિફાય કરે તો બધા માટે સારું પડે. અને તો જે કહી રહ્યા છે કે જીએસટી તો લાગુ કરી દીધો છે, પરંતુ તેમાં પણ હજુ ઘણી બધી વસ્તુઓ છે જે સુધારા કરવાની જરૂર છે. તો આ છે અમદાવાદના અને ગુજરાતના અલગ અલગ એન્ટરપ્રેન્યોર્સ જેમનું કહેવું છે કે આ ગવર્મેન્ટે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ હજુ પણ ઘણી બધી એવી સ્પેસ છે જે આવનારી ગવર્મેન્ટ છે તે કામ કરી શકે છે, અને તે જ મુદ્દાઓના આધારે આ બધા લોકો છે તે વોટિંગ કરશે. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ.